દેખાય છે પીપીટી? હા, દેખાય છે. ઓકે. નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ ઉત્પાદન કરતા હોઈએ આપણે તો એનો સૌથી સામાન્ય સિદ્ધાંત એ છે કે સારી ગુણવત્તાવાળો જો કાચો માલ હોય તો એમાંથી આપણે સારી ગુણવત્તાવાળી પેદાશો છે એ બનાવી શકીએ. તો આ જ નિયમ દૂધ અને દૂધની અન્ય પેદાશોને પણ આપણે લાગુ પાડી શકીએ. અને જો સારું અને સ્વચ્છ દૂધ હોય તો એમાંથી આપણે ગુણવત્તાવાળી સારી મૂલ્યવર્ધિત પેદાશો છે એ આપણે બનાવી શકીએ. હવે આપણે દૂધની વાત કરીએ તો અત્યારે આપણો ભારત દેશ છે એ દૂધ ઉત્પાદનમાં આખા વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. પરંતુ જો આપણે ગુણવત્તાની વાત કરીએ તો ઘણા બધા એવા દેશ છે કે જે આપણો મિલ્ક પાવડર કે આપણી દૂધની પેદાશો છે એ હજુ પણ રિજેક્ટ થાય છે, કેમ કે આપણે ગુણવત્તાની દ્રષ્ટિએ ક્યાંક પાછળ છીએ. એટલે હજુ પણ દૂધની ગુણવત્તામાં આપણે થોડો સુધારો કરવાની ખાસ જરૂરિયાત છે. જો ભારતમાં આપણે દૂધની કિંમત નક્કી કરવી હોય તો આપણે ફક્ત ફેટ અને એસએનએફ પર નક્કી કરીએ છીએ, પરંતુ જો ગુણવત્તાવાળું દૂધ ઉત્પન્ન કરવું હોય તો આ કિંમત નક્કી કરતા પરિબળોમાં થોડો ફેરફાર કરવો જોઈએ. એટલે ફક્ત ફેટ અને એસએનએફ ના ગણતા પણ એમાં બેક્ટેરિયલ કાઉન્ટ કેટલું છે કે પછી દૂધની અંદર જે આંચળના સેલ આવે સોમેટિક સેલ કાઉન્ટ કેટલું છે એ જો આપણે ફેરફાર એટલો કરીએ તો આ ગુણવત્તામાં ઝડપથી સુધારો લાવી શકાશે. હવે આપણે આજની ચર્ચા આપણે સ્વચ્છ દૂધ ઉત્પાદન શું છે તે અંગે અને સ્વચ્છ ઉત્પાદન કરવા માટે પાયાની કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ એ વિષય પર આજ આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સ્વચ્છ દૂધ આપણે કોને કહી શકીએ? તો સાદી અને સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ તો જે દૂધ તંદુરસ્ત પશુ દ્વારા ઉત્પન્ન થયું હોય, એટલે કે પશુઓમાં કોઈ રોગ ના હોય, પશુને કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન આપેલું ના હોય, એવા પશુઓ દ્વારા જે દૂધ પ્રાપ્ત થયું હોય, જેની સ્વાદ અને સુગંધ છે એ દૂધ જેવી જ એટલે કે સારી હોય, જેમાં ધૂળ, માટી, પછી છાણ છે, ઘાસ છે, માખી કે અન્ય જીવડા કે એવું કંઈ એમાં પડ્યું ના હોય, અને સૂક્ષ્મ જીવાણુ ખૂબ જ ઓછી સંખ્યામાં જે દૂધમાં મળે એને આપણે સ્વચ્છ દૂધ કહી શકીએ. એટલે અત્યારે જોવા જઈએ તો આ બીજી બધી વસ્તુ છે એ આપણે જોઈને નક્કી કરી શકીએ, જેમ કે સ્વાદ કેવો છે, સુગંધ કેવી છે, ધૂળ માટી વગેરે છે કે નહીં. પરંતુ જ્યારે આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરીએ ત્યારે આપણે એના સૂક્ષ્મ જીવાણુ કાઉન્ટ કેટલા છે અને એ વિષય પર આપણે વધારે માહિતી મેળવી શકીએ. તો આ બધા પરિબળો જે દૂધમાં આપણે જોઈ શકીએ તો એવા દૂધને આપણે સ્વચ્છ દૂધ કહી શકીએ. તો ઘણા પશુપાલકોને એવો પ્રશ્ન થાય કે દૂધ તો દૂધ જ છે ને, તો સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે કરીએ તો એનાથી આપણને શું ફાયદો થાય? તો સૌપ્રથમ એ કે સ્વચ્છ દૂધ હોય એટલે કે ક્લીન મિલ્ક હોય તો એ જલ્દી બગડતું નથી, કેમ કે એમાં ધૂળ, માટી કે બીજા કોઈ રસાયણ ઉપલબ્ધ ના હોય અને એમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા છે ઓછી હોય, એટલે એની સેલ્ફ લાઈફ વધી જાય. એટલે આવું દૂધ છે એ જલ્દી બગડે નહીં. બીજું કે આ જે સ્વચ્છ દૂધ હોય તો એ લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતો નથી. ઘણી વખત દૂધમાં આપણે પશુઓને દવા આપેલી હોય અને પછી એ દૂધ પશુઓમાંથી દૂધ લીધું હોય, એટલે એ દવા છે એ પણ પશુના દૂધની સાથે સાથે દૂધમાં આવી હોય, અને એ જ્યારે આપણે પીએ તો એ દવા છે આપણા શરીરમાં જાય અને પછી આપણા શરીરમાં એ દવા પ્રત્યે રેઝિસ્ટન્સ છે એ ઉત્પન્ન થાય. એટલે જો સ્વચ્છ દૂધ હોય તો એ પીવાથી લોકોના આરોગ્ય છે એ સચવાઈ રહે છે અને આરોગ્યને આ દૂધ છે એ કોઈ હાનિ પહોંચાડતું નથી. બીજું કે આ દૂધ છે એ દૂધની પેદાશો બનાવવા માટે વધુ સમય સુધી સારું રહે છે, અને આવા દૂધમાંથી બનાવેલી પેદાશો પણ ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે અને એ વધુ સમય સુધી એ સારી રહે છે. અન્ય એક ગુણ એવો છે કે
જો દૂધ સ્વચ્છ હોય એટલે કે એમાં જો સૂક્ષ્મ જીવાણુ કાઉન્ટ ઓછા હોય, ફેટ અને SNF સારા પ્રમાણમાં હોય તો આવા દૂધની કિંમત છે એ વધારે મળી શકે છે. સ્વચ્છ દૂધ હોય તો એની દૂધ અને દૂધની બનાવટોનું પ્રોસેસિંગ આપણે કરીએ તો એ પ્રોસેસિંગની કિંમતમાં પણ ઘટાડો જોવા મળે છે. અને જેમ મેં આગળ વાત કરી એમ કે ઘણા બધા એવા દેશો છે કે આપણું દૂધ છે એ રિજેક્ટ કરે, કારણ કે એમાં સૂક્ષ્મ જીવાણુનો લોડ વધારે હોય. એટલે જો સ્વચ્છ દૂધ આપણે ઉત્પન્ન કરતા હોય તો આવા દૂધની પેદાશોનો નિકાસ કરવાનું સરળ બને છે અને ત્યાંથી આપણે વિદેશી હુંડિયામણ છે એ આપણને મળી રહે છે. તો હવે વાત કરીએ કે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે પાયાની કઈ કઈ બાબતોનું પશુપાલકે ધ્યાન રાખવું જોઈએ. તો સૌ પ્રથમ છે કે સ્વચ્છ દૂધ ઉત્પાદન કરવું હોય તો સૌ પ્રથમ તો સ્વસ્થ પશુ હોવું જોઈએ. એટલે આપણે પેલા પશુની ચકાસણી કરવી જોઈએ કે આપણે જે પશુમાંથી દૂધ લઈએ છીએ એ પશુને કોઈ રોગ છે કે નહીં, એ પશુનું વ્યવસ્થિત રસીકરણ કરેલું છે, એને કોઈ દવા આપે છે, કોઈ રસાયણ એવો છે એને ખવડાવવામાં આવે છે, એ બધી બાબતો પહેલા આપણે ચકાસી લેવી જોઈએ. તો સૌપ્રથમ આપણે કે સ્વસ્થ પશુમાંથી એ દૂધ લેવું જોઈએ. તો અને પછી એ પશુ છે એને કોઈ મસ્ટાઇટિસનો કે પછી આંચળનો રોગ છે કે નહીં એ પણ આપણે સ્ટ્રીપ કપ પદ્ધતિથી કે પછી એવી રીતે આપણે ટેસ્ટ કરવા જોઈએ. જો બીમાર પશુઓ હોય અને સ્વસ્થ પશુઓ હોય, બે ભેગા હોય અને એમાંથી આપણે દૂધ લેતા હોય તો બીમાર પશુ છે એને આપણે અલગ રહેઠાણમાં બાંધવા જોઈએ અને એને સૌથી છેલ્લે દોવાના. અને આ જે દૂધ સ્વસ્થ પશુમાંથી લીધેલું હોય એ દૂધ અને બીમાર પશુનું દૂધ છે એ અલગ રાખવું, એ દૂધને ભેગું ના કરવું. પશુઓનું આંચળ હોય, એનું બાવલું હોય અને જે બાવલાની આજુબાજુનો થાપાનો ભાગ હોય એ પહેલા તો સ્વચ્છ પાણીથી ધોઈ નાખવો. અને જો શક્ય હોય તો પાણીમાં આયોડીન કે પછી ક્લોરીન કે પછી પોટેશિયમ પરમેંગેનેટ છે એવી જંતુનાશક દવા છે એ આપણે ઉમેરી અને પછી એ પાણીથી પશુનું બાવલું ધોવું જોઈએ. અને શક્ય હોય તો ધોયા પછી સ્વચ્છ કપડાથી બાવલું લૂછી નાખવું જોઈએ. તો આવું કરશો તો પણ જે આંચળ અને અડરની આજુબાજુ જે ધૂળ માટી કે વાળ ચોટેલા હોય તો એ આપણા દૂધમાં આવે નહીં અને દૂધ છે એ સ્વચ્છ રહે. જો પશુપાલક ને ટેવ હોય, પશુપાલક પાસે સમય હોય તો દરરોજ બાવલાની આજુબાજુ હાથીઓ કરવાની કે હાથ ફેરવવાની ટેવ રાખવી જોઈએ. એનાથી પણ પશુના શરીર ઉપર જે ધૂળ માટી કે ગંદકી ચોટેલી હશે એ નીકળી જશે. અને જે વાળ હોય પશુઓના, જે અડરની આજુબાજુના આંચળની આજુબાજુના વાળ હોય એ નિયમિતપણે કાપી નાખવા જોઈએ, જેથી કરી અને કોઈ અશુદ્ધિ છે એ દૂધમાં ના આવે. હવે દૂધ દોતી વખતે જે પહેલી 3 કે 4 શેડ હોય એમાં બેક્ટેરિયલ લોડ છે એ સૌથી વધારે હોય. એટલે જ્યારે પણ આપણે દૂધ દોઈએ ત્યારે પહેલી 4-5 શેડ છે એ અલગ વાસણમાં લઈ લેવી જોઈએ અને એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. અને પછી જે દૂધ આવે એમાં બેક્ટેરિયલ લોડ ઓછો હોય એટલે એ દૂધ છે આપણે દૂધ મંડળીમાં ભરાવવું જોઈએ. જો પશુ વારંવાર પૂંછડી, અમુક પશુઓ એવા હોય કે દોતી વખતે વારંવાર પૂંછડી હલાવવાની એને ટેવ હોય અથવા પગ હલાવતા હોય, પૂંછડી હલાવતા હોય, તો આવા પશુઓ હોય તો એમાં પૂંછડી બાંધી અને પગ બાંધીને પછી દોવાની ટેવ છે એ રાખવી જોઈએ, જેથી કરી અને દૂધમાં છે એ અશુદ્ધિઓ ના આવે. હવે બીજું છે કે દોહનારે કેવી કાળજી લેવી જોઈએ દૂધ દોતી વખતે. તો સૌ પ્રથમ એ કે દોહનાર છે એ પણ તંદુરસ્ત હોવો જોઈએ. ખાસ કરીને એને ટીબી કે એવા કોઈ રોગ છે કે જે ચેપ ફેલાવી શકે એવા રોગ છે એને થયેલ ના હોવા જોઈએ. કેમ કે અમુક વખત શરદી થઈ હોય અને એ પાછો દોવા બેસે તો એ ત્યાં એને છીંક આવે કે ઉધરસ આવે તો એ જે બેક્ટેરિયા કે વાયરસ હોય એ પાછા દૂધમાં ભળે અને એનાથી એ ચેપ ફેલાય. એટલે જે દોવાવાળા જે ગોવાળ હોય કે જે આપણે ઘરે દોતા હોય તો એ તંદુરસ્ત અને સ્વચ્છ હોવા જોઈએ. એના હાથ છે એ દોતા પહેલા સાબુથી ધોવા જોઈએ. અને ઘણી વખત જે બહેનો જો દોતી હોય તો ઘણી વખત હાથમાં વીંટી પહેરતા હોય કે પછી એના નખ છે એ વધેલા હોય, મોટા નખ રાખતા હોય તો એ કાપી નાખવા જોઈએ. કારણ કે જો નખથી કે પછી વીંટીથી પશુના આંચળમાં ઇન્જરી થશે કે ઘા પડશે તો એમાંથી પછી આંચળનો રોગ થશે. એટલે નખ છે એ હંમેશા ટૂંકા રાખવા અને હાથ છે એ હંમેશા ધોઈ લેવા. વીંટી કે એવું કંઈ પહેરતા હોય તો એ કાઢી નાખવું. માથાના વાળ છે એ માથે કંઈક બાંધી અને ઢાંકીને દૂધ દોવું જોઈએ, જેથી કરીને માથાના વાળ છે એ પણ દૂધમાં ના આવે. ઘણા પશુપાલક એવા હોય કે દોતી વખતે એને બીડી પીવાની કે પછી તમાકુ ખાવાની
એવી મસાલા ખાવાની ટેવ હોય તો દોતી વખતે કોઈ પણ પ્રકારના બીડી, તમાકુ કે મસાલા ના ખાવા જોઈએ. અને ધૂમ્રપાન દોતી વખતે આપણે ના કરવું જોઈએ, કારણ કે દૂધ છે એક એવી વસ્તુ છે કે જે જલ્દીથી આજુબાજુની દુર્ગંધ હોય ને જલ્દીથી કેપ્ચર કરી લે. એટલે તમે દોતી વખતે જો ધૂમ્રપાન કરતા હોય તો એની સ્મેલ છે એ પણ દૂધમાં આવશે અને એ એક અશુદ્ધિ છે એ દૂધમાં મળશે. એટલે હંમેશા દોહન કરતી વખતે આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. દોહન ક્રિયા છે એ ઝડપથી એટલે કે 5 થી 7 મિનિટમાં પૂરી કરી દેવી જોઈએ, કારણ કે પશુને જ્યારે આપણે દોવા બેસીએ ને ત્યારે એમાં એક ઓક્સિટોસિન નામનું એક રસાયણ છે એના મગજમાં સ્ત્રાવ થાય. એ સ્ત્રાવ થાય ને એટલે એના આંચળમાંથી દૂધ આવે. હવે એ સ્ત્રાવ થાય ને પછી એનું જે એક્શન હોય એ 5-7 મિનિટ સુધી જ બોડીમાં રહે, ત્યાર પછી એ કોઈ કામ ના કરે બોડીમાં. એટલે જો તમે 5-7 મિનિટમાં ઝડપથી દોવાનું રાખો તો તમે વધારે દૂધ મેળવી શકો. અને દોવામાં બહુ ધીમે ધીમે દૂધ દોતા હોય તો પછી એ પાનો મૂકી દે અને આપણે દૂધ ચોરી લઈએ એવું કહીએ પશુને ગુજરાતી ભાષામાં. એટલે જો ઝડપથી 5 થી 7 મિનિટમાં દોઈ લેવામાં આવે તો આ દૂધ ચોરી થવાની ઘટના છે એ નહીં બને. બીજું છે દોહન ક્રિયા છે એમાં દૂધ છે સતત એક ધારું ચાલુ રહેવું જોઈએ. એવું નહીં કે આપણે 1 મિનિટ દોયું પછી એક બ્રેક લીધો પછી પાછું દોવાનું ચાલુ કરે પછી બ્રેક લીધો, એવું કરશો તો દૂધ છે એ વધારે નહીં મળે. એટલે દોહન કરતી વખતે દૂધ છે એ એક ધારું સતત ચાલુ રહેવું જોઈએ. અને દોહન હંમેશા પૂરેપૂરું કરવાનું. જો આંચળમાં કે આવમાં દૂધ રહી જશે તો પછી એમાં આવનો સોજો કે મસ્ટાઇટિસ થવાની શક્યતા રહેશે. એટલે દૂધ છે હંમેશા પૂરેપૂરું દોઈ લેવું. જ્યારે ઘણા પશુપાલકને ટેવ હોય કે જ્યારે દોહન કરવા બેસે ત્યારે પશુને ચારો નાખે, તો ચારો જો નાખવાની જરૂર ઉત્પન્ન થાય તો લીલો ચારો અથવા તો દાણ નાખવો જોઈએ. જો સૂકો ચારો નાખવામાં આવે તો સૂકા ચારામાંથી એના રજકણો હોય કે સૂકા ચારાના જે અમુક એવા તત્વો હોય તો એ ઉડી અને પછી એ દૂધમાં પડે. એટલે જ્યારે દોતી વખતે પશુને ખવડાવવાનું થાય તો લીલો ચારો અથવા દાણ જ આપવું જોઈએ. જ્યારે આપણે દોહન ક્રિયા કરતા હોય તો જો વધારે પશુઓ હોય તો એ લોકો એને મિલ્કિંગ પાર્લર અલગ બનાવેલું હોય દોવા માટેનું દોહન ઘર. પણ જો એવું ના હોય તો દૂધ દોતા પહેલા પશુનું છાણ હોય કે અમુક એવી અશુદ્ધિ જો વાડામાં કે હોય આપણા ગમાણમાં કોળમાં તો એ ધોઈ અને પેલા સાફ કરી દેવું. અને દોતા પહેલા પશુઓને પશુના શરીર પર હાથ ફેરવી અથવા બ્રશ વડે એનું શરીર છે એ સાફ કરી અને પેલા એને હાથીઓ કરવો જેથી કરીને પશુના શરીર ઉપર જે ધૂળ વગેરે હોય તો એ નીચે ખરી જાય અને એ દૂધમાં ના પડે. હવે આપણે દૂધ ધોવાનું ચાલુ કરીએ એટલે આગળ જેમ કહ્યું એમ પેલી 3-4 ધાર છે એ અલગ લઈ અને બાકીનું જે દૂધ હોય એ સાંકડા વાસણ જેનું મોઢું સાંકડું હોય એવા વાસણમાં અને સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં છે એ આપણે દૂધ છે સ્ટોર કરવાનો. જો એલ્યુમિનિયમના વાસણમાં સ્ટોર કરીએ તો શું થાય કે એમાંથી એલ્યુમિનિયમના કણ છે એ દૂધમાં ભળતા હોય. એટલે સાંકડા મોઢા વાળું અને સ્ટેનલેસ સ્ટીલનું જેનું ઢાંકણ એકદમ ચુસ્ત રીતે બંધ થાય એવા વાસણમાં દૂધ છે એ સ્ટોર કરવું જોઈએ. હવે દૂધ ધોવાઈ જાય ત્યાર પછી પશુનું બાવલું અને જે આંચળ હોય એ પાણી અને જો જંતુનાશકની અવેલેબિલિટી હોય તો જંતુનાશકથી સાફ કરી અને પછી છે એ આપણે પશુને મુક્ત થવા દેવું જોઈએ. અને ધોયા પછી પણ જો શક્ય હોય તો તમે એને ઘાસચારો નીરી શકો જેથી કરીને પશુ છે એ 5-10 મિનિટ ઊભું રહે અને એના આંચળના જે છિદ્ર હોય એ બંધ થઈ જાય. આવું કરવાથી પણ મસ્ટાઇટિસ થતો આપણે રોકી શકીએ છીએ. તો આ હતું કે દૂધ દોહતી વખતે જે દોવાવાળા છે એમને શું કાળજી લેવી જોઈએ. હવે આપણે જોઈએ એક બીજો પોઈન્ટ છે કે જે આપણે મિલ્કિંગ પાર્લર હોય કે દોહન ઘર હોય જ્યાં આપણે પશુને દોતા હોય તો ત્યાંનું વાતાવરણ કેવું હોવું જોઈએ કે જેથી આપણને સ્વચ્છ દૂધ મળી શકે. તો સૌપ્રથમ શક્ય હોય તો જે પશુનો વાડો હોય કે દોહન ઘર હોય એ પાકું બનાવવો જોઈએ. કારણ કે પાકું હોય તો એ આપણે આસાનીથી એ પાણીથી સાફ કરી શકીએ, ધોઈ શકીએ અને સ્વચ્છતા આપણે એમાં મેન્ટેન કરી શકીએ. જો પાકું ના હોય તો કાચું હોય તો એમાં સમયાંતરે એ જે માટી હોય એ બદલતી રહેવી જોઈએ અને માટી ઉપર આપણે સૂકો ચારો હોય કે પરાળ હોય એ નાખવું જોઈએ જેથી કરીને પશુને આરામદાયક મળે અને આપણે રહેઠાણ ભીનું હોય તો એ પૂરું થઈ શકે.
હવે આપણે ભોંયતળિયાની વાત કરીએ તો ભોંયતળિયું જેમ મેં વાત કરી એમ પાકું બનાવવું જોઈએ, અને કાચું હોય તો એ ભીનું ના રહે એની કાળજી રાખવી જોઈએ. મિલ્કિંગ કરતા પહેલા એટલે કે દોહન કરતા પહેલા આ જે દોહન ઘર હોય એને સ્વચ્છ પાણીથી ધોવું અને પાણીનો પૂરેપૂરો નિકાલ કરી અને એને સુકાવા દેવું. ત્યાર પછી પશુઓને દોહવાના. ગમાણ હોય તો પણ ગમાણમાં પણ વધારાની માટી કે ધૂળ હોય એ કાઢી અને એમાં આપણે સ્વચ્છ લીલો ચારો નાખી અને પછી પશુને ધોવાનું ચાલુ કરવાનું. હવે જે આ આપણે દોહન કરતા હોઈએ ત્યારે ઘણી વખત પશુ આવાસમાં માખી હોય, મચ્છર હોય, વંદા વગેરે આમ તેમ ફરતા હોય, તો પશુ આવાસ છે કે એનું રહેઠાણ છે માખી, મચ્છર કે વંદાથી મુક્ત રહે અને એમાં કોઈ ઈતરડી કે એનો ઉપદ્રવ ના થાય એ માટે અવારનવાર આ દવા છે એ જંતુનાશક દવા અથવા ક્લોરીન પાવડરનો છંટકાવ છે એ આપણે આ પશુ રહેઠાણમાં કરવો જોઈએ. જો શક્ય હોય તો આ અમુક દુર્ગંધ આવતી હોય એવા વિસ્તારથી મિલ્કિંગ પાર્લર છે એ દૂર રાખવું જોઈએ. અને હંમેશા દોહનની ક્રિયા થઈ જાય પછી પશુઓને, જો મિલ્કિંગ પાર્લર અલગ હોય તો દોહનની ક્રિયા થઈ જાય પછી પશુઓને એમાંથી છોડી અને દરરોજ જ્યાં બાંધતા હોય ત્યાં બાંધી દેવા જોઈએ. અને દોહન થઈ ગયા પછી એને લીલો ચારો અથવા સૂકો ચારો આપવો જોઈએ. હવે આપણે વાત કરીએ દૂધ દોહનની ક્રિયાની, કે દોવાનું કેવી રીતે કે જેથી સ્વચ્છ દૂધ છે એ આપણે મેળવી શકીએ. તો સૌપ્રથમ આપણે દોવા જઈએ ત્યારે પશુ ઉશ્કેરાઈ જાય કે એને એંગરનેસ આવે એવી કોઈ પણ કામગીરી કે એવી કોઈ પણ વાત આપણે ત્યાં કરવી જોઈએ નહીં. જેમ કે ઘૂંઘાટ કરવાથી કે કૂતરાઓના ભસવાથી કે એવી કોઈ ક્રિયા કરે તો પશુ છે એ ઉશ્કેરાઈ જાય અને એ દૂધ છે એ ઓક્સિટોસિનનો જે સ્ત્રાવ થવો જોઈએ એ બરાબર થાય નહીં. એટલે પશુને ઉશ્કેરાટ થાય એવી કોઈ પણ ક્રિયા છે એ આપણે દૂધ દોતા પહેલા કરવી જોઈએ નહીં. અને શરૂઆતમાં પશુને છે હાથીઓ કરવો જોઈએ. અહીંયા ફોટોમાં બતાવેલું છે કે બ્રશ થી આવી રીતે પશુના શરીર પર હાથીઓ કરે છે જેથી વધારાના વાળ હોય કે ધૂળ હોય એ નીચે ખરી જાય. હંમેશા દોહનનો સમય હંમેશા એક જ રાખવો. જેમ કે દરરોજ સાંજે 5 વાગે દોતા હોય તો દરરોજ સાંજે 5 વાગે જ દોવાનું. 10-15 મિનિટ આમ તેમ ચાલે, પણ એક દિવસ 5 વાગે, એક દિવસ 7 વાગે એવી રીતે ના ચાલે. એટલે દૂધ દોવાનો જે સમય છે એ હંમેશા ફિક્સ રાખવો. અને બે દોહન વચ્ચેનો ગાળો છે એ 12 કલાકનો રાખવો જો 2 વખત દોતા હોય તો. અને જો ગાયો હોય, એચએફ હોય કે પછી ગીર ગાય હોય જેને 3 વખત દોતા હોય તો એ 4-4 કલાકના ગાળે છે એ દોવી જોઈએ. એટલે દૂધ દોહનનો ગાળો છે હંમેશા 12 કલાકનો રાખવો. જો સવાર 7 વાગે આપણે પશુને દોઈએ તો પછી સાંજે 7 વાગે દોવાનું, અને સવાર 6 વાગે દોતા હોય તો પછી સાંજે 6 વાગે દોવાનું. એટલે એવી રીતે 12 કલાકનો ગાળો છે એ બે દોહન વચ્ચે રાખવો જોઈએ. અને જરૂર જણાય વધારે દૂધ આપતા હોય, 15 લીટરથી વધારે, 20 લીટરથી વધારે દૂધ હોય તો એવા પશુને, ખાસ કરીને ગાયોને 3 વખત પણ દોઈ શકે. તો એમાં પણ 3 દોહન વચ્ચે નિયત અંતર રાખવું. જેમ કે 4 કલાકનું અંતર છે, 5 કલાકનું, એટલે એક ફિક્સ અંતર રાખવું. હવે આપણે દોવાની રીતની વાત કરીએ તો આંચળ છે એ દબાવીને કે ખેંચીને નો, આંચળ છે એને હંમેશા દબાવીને દોવા જોઈએ, ખેંચીને નહીં. અહીંયા નીચે ફોટોમાં બતાવ્યું છે, એમાં પહેલો ફોટો છે તો એ દબાવીને ફૂલ હેન્ડ મિલ્કિંગ છે કે જે પશુને દબાવીને દોવે છે. તો એ છે એ પશુને દોવાની યોગ્ય પદ્ધતિ છે. જે બીજો ફોટો છે સ્ટ્રીપિંગ, તો એ ચપટી વડે પશુને દોવે છે દબાવીને. આમાં જ્યારે પ્રથમ વખત વેતરમાં આવેલી વાછરડી હોય કે પ્રથમ વખત વિયાયેલ વાછરડી કે પાડી હોય એના આંચળ છે નાના હોય એટલે આખા હાથથી દોવાનું ફાવે નહીં. એટલે એવા ગાયોમાં કે એવી પાડીમાં આ સ્ટ્રીપિંગ પદ્ધતિ છે એટલે કે ચપટી દોહનની રીત છે એ આપણે વાપરતા હોઈએ છીએ. અને ત્રીજી જે ફોટો બતાવ્યો છે તો અંગૂઠો વાળીને દોવે છે. આ રીત છે એ સાચી રીત નથી. આમાં આંચળ પર પ્રેશર આપીને ખેંચીને દોવામાં આવે છે, પણ જે અંગૂઠો હોય એ અંગૂઠાના કારણે ઘણી વખત અંગૂઠાનું પ્રેશર આંચળ પર એટલું બધું આવે કે ત્યાં ગાંઠ જેવું બની જાય. એટલે આ છે એ ખોટી રીત છે. અને આપણે મોટાભાગની મહિલાઓ છે એ અંગૂઠો વાળીને દોતી હોય છે, પણ આ છે એ ખોટી રીત છે. આનાથી આંચળ ખરાબ થવાની શક્યતા છે એ વધારે રહે છે. એટલે હંમેશા મુઠ્ઠી વાળીને દોવાની રીત છે એ અપનાવવી જોઈએ. જેમ મેં આગળ વાત કરી એમ કે દૂધ દોહનની કામગીરી પછી પૂરી થઈ જાય ત્યાર પછી
આંચળ અને બાવલું છે એને જંતુનાશક પાણી વડે અથવા સ્વચ્છ પાણી વડે ધોવું જોઈએ. અને જો તમારી પાસે જંતુનાશક દ્રાવણ ઉપલબ્ધ હોય તો આ ફોટોમાં બતાવ્યું છે એ રીતે જંતુનાશક દ્રાવણ છે એ તમે છંટકાવ કરી શકો આંચળ ઉપર, અથવા એમાં આંચળને બોળી શકો. એનાથી જે પશુ છે એને દૂધિયો રોગ કે પછી મસ્ટાઇટિસ કે ધાવરું થવાની શક્યતા બિલકુલ નહીં રહે. રોગિષ્ટ પશુ હોય આપણા શેડમાં, અમુક વખત મસ્ટાઇટિસ થયો હોય, અમુક આંચળમાંથી ગુલાબી દૂધ આવતું હોય, લોહી વાળું આવતું હોય કે દૂધમાં ફોદા આવતા હોય, તો એવા પશુનું દૂધ છે એ આપણે અલગ ધોઈ અને એનો અલગ નિકાલ કરવો જોઈએ. ઘણી વખત દવા કરાવીએ તો પણ ડોક્ટર કહે કે 72 કલાક સુધી દૂધમાં દવા આવશે. એટલે એવા પશુ હોય કે જેની દવા ચાલતી હોય તો એનું દૂધ પણ અલગ રાખી અને એને આપણે પણ ના પીતા, ડેરીમાં પણ ના ભરાવતા, એનો નિકાલ કરવો જોઈએ. અને સ્વચ્છ પશુમાંથી, સ્વસ્થ પશુમાંથી લીધેલું દૂધ છે એ અલગ રાખવું જોઈએ. હવે દૂધ ધોયા પછી આપણે વાત કરીએ દૂધ એકત્રીકરણ, એટલે કે કેવા વાસણમાં દૂધ લેવું જોઈએ અને એને મંડળી સુધી કેવી રીતે પહોંચાડવું જોઈએ. તો જેમ મેં આગળ વાત કરી એમ કે દૂધ ધોતી વખતે અને ધોયા પછી આપણે હંમેશા સાંધા વગરના સ્ટેનલેસ સ્ટીલના ચુસ્ત જેનું ઢાંકણ બંધ થઈ શકે એવા વાસણમાં દૂધ છે એને સ્ટોર કરવું જોઈએ. સાંધા વગરનું વાસણ એટલા માટે કે સાંધા વાળું વાસણ હશે તો સાંધામાં કચરો ભરાયેલો રહે, જે સાફ કરવાથી પણ સરખી રીતે ઘણી વખત સાફ ના થાય ને એના કારણે દૂધ બગડી જાય. એટલે સાંધા વગરનું સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમનું પણ ચાલે, સ્ટેનલેસ સ્ટીલ ના હોય તો, પણ સ્ટેનલેસ સ્ટીલનું હોય તો વધારે સારું. સાંધા વગરનું સ્ટેનલેસ સ્ટીલનું અને જેનું ઢાંકણ ચુસ્ત હોય એવું વાસણ હંમેશા સિલેક્ટ કરવું જોઈએ. વાસણ છે એની સાફ સફાઈની પણ આપણે પૂરતી કાળજી લેવી જોઈએ. સૌપ્રથમ તો જ્યારે આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાવીને આવીએ પછી એના જે કેન હોય એને ઘરે આવી અને ગરમ પાણીથી ધોઈ, ડિટર્જન્ટ અને ગરમ પાણીથી ધોઈ અને સૂર્યપ્રકાશમાં એને સુકાવા દેવો પડે, જેથી કરીને એમાં કોઈ બેક્ટેરિયા હોય તો એ મરી જાય અને આપણે ફરી વખત જ્યારે એમાં દૂધ ભરીએ તો એ દૂધ છે એ સારું રહે. નહીતર શું થાય કે સૂર્યપ્રકાશમાં સૂકવ્યા ના હોય અથવા સરખી રીતે ધોયા ના હોય તો દૂધ ભરીએ એટલે દૂધ બગડી જાય. એટલે હંમેશા વાસણ છે એને ડિટર્જન્ટ અથવા સાબુવાળા ગરમ પાણીમાં વાસણને અંદર ઘસીને સાફ કરવા જોઈએ. અને પછી એને હવામાં ઊંધા સૂકવવા અથવા તો સૂર્યપ્રકાશમાં ઉલટા સૂકવવા, જેથી કરી અને એમાં કચરો કે ગંદકી કે એવું ના પડે. અને દૂધ ભરતી પહેલા એને એક વખત ધોવા, જેથી કરી અને એમાં કચરો કે ગંદકી હોય એ દૂર થઈ શકે. હવે વાત કરીએ દૂધ એકત્રિત કર્યા પછી હવે આપણે દૂધ મંડળીમાં ભરાવવા જઈએ કે આપણા ઘરે સ્ટોર કરીએ તો કેવી રીતે કરવું જોઈએ. તો દૂધને પહેલા તો સ્વચ્છ કપડાથી ગાળી અને પછી તાત્કાલિક જે આપણી દૂધ મંડળી હોય, સહકારી મંડળી, ત્યાં પહોંચાડવું જોઈએ. હવે ઘણા પશુપાલકો એવું કરે કે ઓછું દૂધ હોય, 4-5 લીટર હોય તો દૂધ મંડળી દૂર હોય તો જાય નહીં આપવા. તો શું કરે, સવારનું દૂધ હોય ફ્રીજમાં મૂકી રાખે, પછી પાછું સાંજે પાછું દોવે અને બધું દૂધ મિક્સ કરી અને પછી મંડળીમાં ભરાવા જાય. તો આવું કરો તો શું થાય કે તમારું દૂધ છે એ પછી મંડળીમાં જઈને પછી થોડા ટાઈમમાં બગડી જાય, અને જેથી કરી અને આખા મંડળીમાં તો ઘણું બધું દૂધ હોય, આખો ટાંકો ભરેલો, એટલે આપણું 4-5 લીટર દૂધના કારણે આખી મંડળીને આખા ટાંકાના દૂધનું નુકસાન થાય. એટલે એવું ના કરાય. પણ જ્યારે આપણે દૂધ દોઈએ ત્યારે દૂધ દોઈ અને એને સારા અને સ્વચ્છ કપડાથી ગાળી અને ત્યારે ને ત્યારે આપણે દૂધ મંડળીમાં પહોંચાડી દેવું જોઈએ. બીજું છે ખાટું દૂધ હોય, વાસી દૂધ હોય, એ દૂધ મંડળીમાં ના ભરાવું. જેમ મેં વાત કરી કે ઘણા સવારે દોવે પછી સાંજનું સવારનું મિક્સ કરીને પછી સાંજે આપવા જાય, એવું ના કરતા વાસી દૂધ છે એ દૂધ મંડળીમાં ભરાવવું ના જોઈએ. ઘણા પશુપાલકો એવું પણ કરે કે ગાય અને ભેંસ હોય તો બંનેનું દૂધ મિક્સ કરીને દૂધ મંડળીમાં આપે. તો એવું કરીએ તો પણ આપણે એ જે સ્વચ્છ દૂધ છે એ ના કહી શકાય. એટલે જે પણ સ્પીસીસ હોય, ગાય હોય તો ગાયનું દૂધ અલગ રાખીએ, ભેંસ હોય તો ભેંસનું દૂધ અલગ રાખીને અલગ અલગ છે એ દૂધ મંડળીમાં ભરાવીએ. જ્યારે પણ ગાય કે ભેંસનું વિયાણ થાય પછી 6 કે 7 દિવસ સુધી એ ખીરું આવે, દૂધ ના હોય પણ ખીરું હોય. એટલે હંમેશા વિયાણ પછી 7-8 દિવસ પછી જ દૂધ છે એ દૂધ મંડળીમાં ભરાવવું. સામાન્ય રીતે નિયમ તો એવો છે કે વિયાણ થયા પછી જ્યારે એ દૂધમાંથી જ્યારે ઘી બને ત્યાર પછી જ દૂધ મંડળીમાં દૂધ ભરાવવું. એટલે વિયાણના 7 દિવસ સુધી દૂધ મંડળીમાં દૂધ ન ભરાવવું જોઈએ. એ દૂધ બચ્ચાને પીવડાવવું અથવા આપણે ઘરે પી શકીએ, પરંતુ આવું દૂધ છે એ
દૂધ મંડળીમાં ન ભરાવવું જોઈએ. વિયાણ પછી 10-15 દિવસ પછી જ દૂધ મંડળીમાં ભરાવવું. અને દૂધ ભરાવ્યા પછી ઘરે આવી તરત જ વાસણ ધોઈ સાફ કરી અને એને પૂરું કરી દેવું જોઈએ. આ તો વાત થઈ કે આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાવા જઈએ ત્યારે. હવે આપણે વાત કરીએ કે બીજી કેવી બાબતો છે કે જે આપણે ધ્યાન રાખવી જોઈએ જેથી સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે લઈ શકીએ. તો સૌપ્રથમ વાત છે કે આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાવા જઈએ ત્યાર પછી દૂધ ભરનાર વ્યક્તિ હોય એને આપણે જોવાનું કે એને ખરેખર એના હાથ સાફ છે કે નહીં, કચરા એ જે કેનમાં દૂધ નાખે છે એ કેન ખરેખર સાફ છે, ધોયેલું છે કે નહીં. અને દૂધનું વજન થઈ જાય પછી એ દૂધ જેમાં નાખે છે એ દૂધ ઢાંકેલું રાખે છે કે ઢાંકેલું નથી રાખતા, એ બધું ધ્યાન પણ આપણે પશુપાલકોએ જ રાખવું પડે. ઘણી વખત દૂધ મંડળી હોય તો એમાં કૂતરા પણ આટા મારતા હોય ને કબૂતર આવતા હોય, તો દૂધ મંડળીમાં આવા કોઈ પશુ કે પક્ષી ફરતા નથી એનું ધ્યાન રાખી અને જો એવા હરતા ફરતા હોય તો આપણે ચેરમેન કે સેક્રેટરીને જાણ કરી અને આવું છે એ બંધ કરાવવું જોઈએ. દૂધ મંડળીની જગ્યા હોય તો એમાં પણ માખી મચ્છરનો ઉપદ્રવ ના થાય એટલે ક્લોરીન કે જંતુનાશકના દ્રાવણથી એ જગ્યા પણ આપણે સાફ કરાવવી જોઈએ. ઘણી વખત દૂધ છે એ ટાંકો આવતો હોય લેવા માટે ડેરીનો, પણ ઘણી વખત દૂધ મંડળીનું દૂધ ઓછું હોય એટલે એને કેનમાં ભરી અને પછી એને લઈ જવું પડે સંઘ સુધી. તો એવા કેન છે એ જ્યારે સંઘમાંથી દૂધ ભરાઈને આવે તો એ કેન બરાબર સાફ થાય છે કે નહીં, કેન ખુલ્લા રહે છે અને સાફ કરીને બરાબર બંધ કરે છે કે નહીં, એ બધું જ ધ્યાન છે એ પશુપાલકે રાખવું જોઈએ. ઘણી વખત દૂધ મંડળીમાં કામ કરતા હોય એવા લોકો એ માસ્ક નો પહેર્યું હોય, પછી માથા ઉપર હેર કેપ નો પહેરી હોય, એવું શૂઝ ના પહેર્યા હોય એટલે શું થાય કે એના માથાના વાળ છે પણ દૂધમાં પડતા હોય. અમુક વખત એ દૂધ ભરતો હોય ને એ માણસ પાછો છીક ખાતો હોય, ઉધરસ ખાતો હોય, એટલે એવા માણસો છે એને છીક ખાતો હોય કે ઉધરસ ખાય એટલે એના બેક્ટેરિયા હોય એ પાછા દૂધમાં ભળે અને એ પાછું ત્યાં જાય એટલે બેક્ટેરિયલ કાઉન્ટ વધારે આવે. એટલે એવા માણસ છે એ દૂધ ના ભરે અને સ્વચ્છ અને સ્વસ્થ માણસ દૂધ ભરે એનું ધ્યાન રાખવું જોઈએ. હવે ઘણી વખત જે મંડળી હોય એમાં દૂધ ઓછું થતું હોય એકત્રીકરણ, ગામ નાનું હોય, ઓછું દૂધ થતું હોય એટલે સવાર અને સાંજ ડેરી સુધી લઈ જવું પોસિબલ ના હોય. તો એવી જે મંડળી હોય એને બલ્ક મિલ્ક કુલર વસાવવું જોઈએ જેથી કરી સવારે જે દૂધ આવે એને કુલરમાં રાખી શકાય અને એને પછી સાંજે દૂધ આવે એની સાથે મિક્સ કરી અને પછી થોડો દૂધનો જથ્થો વધે એટલે ડેરી સુધી પહોંચાડી શકે. તો આવી મંડળીએ બલ્ક કુલર લેવા જોઈએ. અને મંડળીને તો સંઘ આપે છે બલ્ક કુલર, પણ ઘણી વખત જો સંઘ ના આપી શકે તો એ પશુપાલન વિભાગની યોજનામાં બલ્ક મિલ્ક કુલરની યોજના પણ હોય તો એના દ્વારા ખેડૂત પોર્ટલ પર અરજી કરીને પણ બલ્ક મિલ્ક કુલર લઈ શકાય. અને જ્યારે પણ આપણને ખબર પડે કે આપણી દૂધ મંડળીમાં ઘણી વખત એડલ્ટ્રેશન થયેલું કે રસાયણ વાળું દૂધ આવે છે, ફેટ વાળું દૂધ આવે છે કે જેમાં આ દૂધમાં જે તત્વો ના હોવા જોઈએ એવા રસાયણ વાળું દૂધ આવે છે આપણને ખબર પડે તો આપણે જાગૃત થઈ અને તરત જ જે મંડળીના ચેરમેન હોય કે સેક્રેટરી હોય એનું ધ્યાન દોરવું જોઈએ કે જેથી કરી અને આપણે એક સ્વચ્છ અને સ્વસ્થ દૂધ છે એ આપણા ગ્રાહકો સુધી કે ઉપભોક્તાઓ સુધી આપણે પહોંચાડી શકીએ. તો બસ આપણે આટલું ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણા પશુઓમાંથી જે આપણે દૂધ લઈએ છીએ એ સ્વચ્છ અને સારું દૂધ આપણે લઈ શકીએ અને એની ગુણવત્તા છે, દૂધની ગુણવત્તા એ પણ સારી આપણે રાખી શકીએ. અને આમાંથી જે બનાવટો બને જેમ કે પનીર બને, ચીઝ અને મિલ્ક પાવડર છે, આઈસ્ક્રીમ છે, તો આવી બનાવટો પણ આપણે ઉચ્ચ કક્ષાની અને સારી ગુણવત્તાવાળી બનાવટો પણ આપણે બનાવી શકીએ. તો આ સ્વચ્છ દૂધ ઉત્પાદન વિશે આપણે આજે વાત કરી. આ બાબતે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફેસબુક કે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આપનો પ્રશ્નો છે એનો જવાબ આપના સુધી પહોંચાડીશું. તો બસ આજના વિષયની ચર્ચા આપણે અહીં પૂરી કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.